હેલો, આજની લવ સ્ટોરી. મિત્રો, મારું નામ નિખિલ છે. હું દિલ્હીનો યુવાન છું અને હું એક ભાડાના ફ્લેટમાં એકલો રહું છું. થોડા દિવસ પહેલા એવું બન્યું હતું કે જ્યારે મારા પડોશી કાકીએ મને તેના ઘરે જમવા બોલાવ્યો. હું તેના વિશે કહું, તેનું નામ કોકિલા છે. મારા બાજુના ફ્લેટમાં રહેતા હતા, તેથી હું તેમને સારી રીતે ઓળખતો હતો. કાકીનો એક પુત્ર પણ હતો. તેની ઉંમર 7 વર્ષની હતી. તેના પતિ નોકરી કરતા હતા. તેમનો દીકરો પણ મને મળતો હતો. ક્યારેક તે મારા ફ્લેટમાં રમવા આવતો અને ક્યારેક હું તેના ઘરે જતો. એક દિવસ કાકાએ મને બોલાવ્યો અને કહ્યું કે મારો પુત્ર તેના દાદાના ઘરે થોડા દિવસ માટે જઈ રહ્યા છીએ અને લગભગ 10-15 દિવસ પછી પાછા આવીશું, તો તું તારું કાકીનું ધ્યાન રાખજે. તેમને કોઈ જોઈતું હોય તો તેને બોલાવશે. અને કાકાએ કહ્યું કે ખાતરી કરો કે હું બધું સંભાળી રાખીશ. બીજા દિવસે સવારે તેઓ નીકળી ગયા અને તેમના ઘરમાં માત્ર એકલા કાકી હતા. મારા કાકાના કહેવા પ્રમાણે હું તેમની સાથે તેમના ઘરે રહેતો. હું આજથી તેમના ઘરે રહી ગયો અને સૂઈ ગયો. વહેલી સવારે કાકી હંમેશાની જેમ ઘર સાફ કરતા હતા. મને મારો નાસ્તો બનાવવા લાગ્યા. એ જ સમયે મારા સિલિન્ડરનો ગેસ સમાપ્ત થઈ ગયો. હું નાસ્તો બનાવી શક્યો નહીં. હું ખાલી સિલિન્ડર લઈ અને રૂમની બહાર નીકળી ગયો અને સીધો જવા લાગ્યો. તે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. તેમણે મને સિલિન્ડર લઈ જતા જોયો અને પૂછવા લાગી, અરે નિખિલ, તું સિલિન્ડર લઈને ક્યાં જાય છે? મેં કહ્યું, ગેસ પૂરો થઈ ગયો છે કાકી, એટલે સિલિન્ડર ભરાવવા માટે જાઉં છું. ગેસની જરૂર હોય તો તું મારા ઘરે આવી શકે છે. ના ના કાકી, હું ફરીથી ભરાવી લઈશ. શા માટે તમે હેરાન થાવ છો? સિલિન્ડર ભરાવવું પડશે. અને કાકીએ કહ્યું, કાકા તો તમને કહીને ગયા છે મારા ઘરે જ ભોજન કરજો. પહેલા પણ તેમના માટે ભોજન બનાવી હતું. હવે તમારા માટે ભોજન બનાવશું અને હું રહીશ. મને સારું રહેશે. બહુ કોશિશ કરી પણ કાકીએ કહ્યું, તારા કાકાએ તને કહ્યું છે મારું ધ્યાન રાખવાનું. હું તમારું ધ્યાન રાખીશ. મેં હાથ જોડીને કહ્યું, ઠીક છે કાકી. હું સિલિન્ડર લઈને પાછો રૂમમાં આવી ગયો. પછી થોડી વાર પછી કાકી આવ્યા અને મને પૈસાની અને યાદી આપી અને કહ્યું, નિખિલ, આજનો થોડો સામાન બજારમાંથી લઈ આવ. પૈસા લઈને લિસ્ટ લઈને હું બજારમાં સામાન ખરીદવા ગયો. પાછો આવ્યો તો તેનો દરવાજો બંધ હતો. મેં ડોરબેલ વગાડી અને અંદરથી અવાજ આવ્યો. હું સ્નાન કરી રહી છું અને દરવાજો ખોલું. અંદરથી રસોડાની વસ્તુઓ રાખી અને કાકીને મેં વસ્તુઓ આપી જતો રહ્યો. કાકી બોલી, અરે તમે બેડરૂમમાં છો? હા કાકી, બેડરૂમમાં છું. તો મને ટુવાલ આપો ને. મેં જોયું કે કપડાં બેડ પર પડેલા હતા. પછી ટુવાલ લીધો અને કાકીને આપ્યો. કાકીએ કહ્યું, નાસ્તો તૈયાર છે, કરીને જજો. પછી હું બેસી ગયો અને કહ્યું, સ્નાન કર્યું નથી એટલે હું સ્નાન કરીને આવું. કાકીએ માત્ર એટલું જ કહ્યું, સ્નાન નથી કર્યું તો અહીં સ્નાન કરી લઉં. મેં કપડાં નથી લાવ્યા. મને બેવકૂફ છો? મેં કપડાં મારા જ રૂમમાં સ્નાન કરીને કાકીને કહ્યું, નિખિલ, આ તારું ઘર નથી. મેં કહ્યું, એવું કાકી નથી કહ્યું. કપડાં લઈ આવું અને જલ્દી સ્નાન કરી લે. મને ભૂખ લાગી છે. હું કપડાં લઈ આવ્યો અને તેના દરવાજે પાછા આવતા જ મારા હોશ ઉડી ગયા. મારી સામે જોયું અને કહ્યું, તું શું જોઈ રહ્યો છે? ઉતાવળ કર અને સ્નાન કર. મને ભૂખ લાગી છે. હું બાથરૂમમાં દાખલ થયો અને દરવાજો બંધ કરી સ્નાન કર્યો અને નાહવા લાગ્યો. થોડી વાર પછી કાકી બૂમ પાડી અને ઝડપથી સ્નાન કરી આવ્યો અને પછી નાસ્તો કર્યો. હું આંખો નીચે કરીને જમતો હતો. કાકીએ પૂછ્યું કે શું થયું? તેની સામે જોયું. કંઈ થયું નથી, કાકી બોલ્યા. તમે મારા કપડાના કારણે મારી તરફ જોઈ રહ્યા નથી. કાકી બોલ્યા, અરે નિખિલ, હું બહુ ગરમ છે. બધા કપડાં ધોઈ નાખી આવવાથી વિચાર્યું આજે પહેરીશ, પણ હું સમજી ગયો ખરેખર ગરમ છે. પરંતુ આ રીતે ક્યારેય જોયા ન હતા, તેથી થોડો શરમમાં અને સાંભળીને મારા કાકી હસવા લાગ્યા અને કહ્યું કે છોકરાઓને પણ શરમ આવે છે, તો હસતો જ રહ્યો. પછી કાકીએ કહ્યું, ઠીક છે, હું કોઈ બીજું ઉમેરીશ તેથી તને અજીબ ન લાગે. કંઈ વાંધો નહીં. પછી અમે બંને નાસ્તો કર્યો. હું રૂમમાં આવ્યો. થોડી વાર પછી સૂઈ ગયો અને બપોરે કાકીએ મને બોલાવીને આવવાનું કહ્યું. જમવાનું તૈયાર છે. હું જમવા આવ્યો. પછી તેમણે મને જોયો અને વાતચીત કરતી હતી અને કાકીએ પણ મારી સાથે વાત કરવાને બદલે મને પોતાના રૂમમાં બતાવવા મારી પાસે આવ્યા. મારી હાલત ખરાબ હતી. હું મારા રૂમમાં આવ્યો અને કાકીએ મને ફોન કર્યો. તમને ઉપરના માળે થોડોક સામાન બહાર કાઢવાનો છે. મારે પલંગનો થોડોક બાજુમાં ખસેડવો છે. કેટલીક વસ્તુઓ પલંગ નીચે ગઈ હતી. મેં પલંગની વસ્તુઓ એક ટેબલ પર ઉતારી પલંગને બાજુમાં ખસેડી દીધો અને મારું કામ સમયથી થઈ શકે મેં ફરી પ્રયત્ન કર્યો. કામ ન થયું. કાકી, તમારું કામ થઈ ગયું છે, કાકીએ પણ કહ્યું. પણ મને જોવા દે, કેમ બરાબર થાય છે કે નહીં? કાકીએ પલંગ નીચે વસ્તુઓ શોધવાનું શરૂ કર્યું. મેં વસ્તુઓ પાછી રાખી દીધી અને એકલા પ્રયત્ન કર્યો.
ફિલિંગ કાકી પાછા રૂમમાં આવ્યા અને તેણે મને કહ્યું, "મદદ કરો." હું ધક્કો મારવા લાગ્યો અને દિવાલ સાથે અથડાયો અને કાકી મારા પર પડ્યા. કાકી બેડ પર બેસાડ્યા અને હું બેસી ગયો. કાકી કહ્યું, "કમર નીચે પગમાં દુખાવો થાય છે." તેમને દવા લગાડવાનું કહ્યું. તેણે કોઈ પીળાની ગોળી હતી તે લગાડી હતી. પછી હું રૂમમાં તપાસ કરીશ અને પછી કહ્યું, "જલ્દી જા, તેને દુખે છે તો તું તારા રૂમમાં જા અને પછી રૂમમાં દવા ન હોય તો હું ત્યાંથી પાછો આવ્યો. કાકી કોઈ દવા નથી. તેને કહ્યું કે હવે શું કરવું? કહ્યું, "એક ઉપાય છે." કાકી કહ્યું, "શું?" ગરમ તેલની માલિશ. કાકી મારા તરફ પ્રેમથી જોવા લાગ્યા અને બોલી, "ઠીક છે, પણ તમને એવું ન લાગે કે મેં તને મસાજ કરું છું?" મેં કહ્યું, "ઓકે." તેલ ગરમ કરી લાવીશ અને તેણે કહ્યું, "તે રસોડામાં છે." માલિશ કરતા કરતા કાકીએ કહ્યું, "સૂઈ જાઓ." મેં મસાજ કરવાનું શરૂ કર્યું. પહેલા તો મને સ્પ્રે કરવાથી દુખાવો થતો હતો અને ધીમે ધીમે રાહત મળવા લાગી. કાકીએ કહ્યું, "નિખિલ, તારા પગમાં જાદુ છે." મિત્રો, તે સમયે મારું હૃદય કેટલા ઝડપથી ધબકતું હતું હું કહી શકતો નથી. કાકીએ શું કહ્યું? કેમ રોકાઈ ગયા? તેણે શું કહ્યું? ખરેખર નિખિલ, તે મારું દુઃખ દૂર કરી દીધું છે અને તું સૂઈ જા. તારી ઈજાની માલિશ કરીશ. ઊભા થયો અને 8 વાગ્યા હું જમવાનું બનાવીશ. તને ફ્રેશ થાવ. પછી અમે બંને ભોજન લીધું. કાકી સૂઈ ગયા અને હું આજે અહીં મારી પીઠના દુખાવા દૂર કરવા લાગ્યો હતો. ધીમે માલિશ કરો છો, સારું થઈ જશે. અને સારું થાય જ. હવે અમે બંને રૂમમાં આવ્યા અને કાકીએ કહ્યું, "નિખિલ, તારા હાથમાં કોઈ જાદુ છે." "શું?" કાકીએ કહ્યું. ખૂબ જ ઊંઘ આવી રહી છે અને હસવા લાગી. આંખો બંધ કરી દીધી અને હું ઊંઘવા લાગ્યો. અને કાકીએ કહ્યું, "નિખિલ, આજે તે મને મારા જીવનની એવી ખુશી આપી છે કે મને ક્યારેય